નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈમાં અક્ષય તૃતીયાના તહેવારે ખેડૂતોએ ખેતરમાં પૂજા કરી ખેતીનો પ્રારંભ કર્યો હતો. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ હોય છે. તેને અખાત્રીજ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ દિવસે મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. સાથે જ આ દિવસને લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય સફળ થાય છે અને તેમાં કોઈ વિઘ્ન આવતા નથી. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. સાથે જ સોનું ખરીદવા માટે આ દિવસ હિન્દુ ધર્મમાં સૌથી શુભ માનવામાં આવે છે. ત્યારે ડભોઈમાં વસતા ખેડૂતો જે ખેતીની શરૂઆત અક્ષય તૃતીયાથી કરતા હોય છે, ખેડૂતોએ ખેતરમાં પૂજા કરી આજથી ખેતીનો પ્રારંભ કર્યો હતો. ખેડૂતોએ વિશેષ પૂજા કરી હતી. આજના દિવસે અખાત્રીજને દિવસે અક્ષય તૃતીયા એ દિવસના તહેવાર કહેવામાં આવે છે. ખેડૂત પુત્રોનો સૌથી મોટામાં મોટો તહેવાર છે વર્ષનો. અને એ દિવસે અમે અમારા મિત્ર એવા એમના ખેતરમાં આજે અખાત્રીજનું પૂજન કર્યું છે અને પૂજન કર્યાની અને આ જાણ કરીએ છીએ કે આજના દિવસથી આ ખેડૂત પુત્રોનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે, જેને કરીને ખેડૂતોએ પોતાનો તહેવાર મનાવવો જ જોઈએ. અને આજના દિવસે તહેવાર પ્રમાણે જોઈએ તો આજનો બહુ જ મોટામાં મોટો એ કહેવાય છે. ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોએ આ તહેવાર મનાવવો જ જોઈએ. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.